સર્વપ્રથમ શિવ શક્તિએ સંસારને ઉત્પન્ન કરવાનો વિચાર જ્યારે માયાને આવે ત્યારે એ અંતઃ એકનું એક તત્વ, પણ એ એક તત્વ બે ભાષે દ્વંદ્વ. એ શક્તિ એટલે ડાબું પડખું, અને એમાંથી કાશી ક્ષેત્રની ઉત્પત્તિ જે અવિમુક્ત કાશી નગરી અવિનાશી નગરી છે. પંચકોશી નગરી કાશી નગરી આજ પણ અવિનાશી નગરી. આખા સંસારનો વિનાશ થાય પણ એ કાશી નગરીનો ક્યારે વિનાશ થતો નથી. એ કાશી નગરીમાં પંચકોશીમાં ભગવાન શંકરે એક આનન કાનન વન બનાવ્યું. એટલા માટે કાશીનું જૂનું નામ આનન કાનન પણ છે. પહેલું આનંદ કાનન, પછી કાશી, પછી વારાણસી, અને અંગ્રેજોએ આવીને બનારસ કર્યું. વારાણસી કેમ કહેવાનું? વરુણ અને અસી બે નદીઓ એક સાથે બે બાજુથી આવે છે અને ગંગાજીમાં ભળે છે. વરુણ અને અસી નદીની વચ્ચેનો વિસ્તાર વારાણસી તરીકે ઓળખાય છે. એ જ કાશી. પણ આ લોકોની જીભ નહોતી વળતી, વારાણસી નહોતા બોલી શકતા અંગ્રેજો, એટલે એને બનારસ નામ આપી દીધું. આજે બનારસના નામે ઓળખાય. મૂળ આનંદ કાનન વન, અને આનંદ કાનનમાં પોતે શિવ અને ભવ અને ભવાની વિહાર કરતા હતા. એક દિવસ બંનેને વિચાર આવ્યો કે આપણે કેરટેકર હોવો જોઈએ, બગીચાનું ધ્યાન રાખે અને બધું સંભાળે. અને એ જ વખતે એ ભગવતીના એટલે કે ડાબા પડખામાંથી એક પુરુષ ઉત્પન્ન થયો. પુરુષ એ વેદગું સર્વમ જદભૂતમ જસ્ચ ભાવ્યમ. 10 અંગુલા, 10 આંગળનો એ પુરુષ, જેને આપણે વિષ્ણુ કહીએ છીએ, જેને આપણે નારાયણ કહીએ છીએ, એ ભગવતીના ડાબા પડખામાંથી ઉત્પન્ન આનંદ કાનન વનમાં. અને એ પુરુષ જોત જોતામાં વિરાટ થયો, એટલે એને વિષ્ણુ કહેવાય. પહેલી એની હાઈટ હતી 10 આંગળની, વેદ કહે છે. પણ એ મોટો થયો અને એને ભગવાન શંકરે કીધું તપ કર. તપ કરવા માટે આનંદ કાનન વનમાં બેઠો અને 100 વર્ષનું એનું તપ થયું. એના શરીરમાંથી પ્રસ્વેદ નીકળ્યો, એટલો પસીનો નીકળ્યો કે એ આનંદ કાનન વન આખું જળાશય બની ગયું. અને નીરમાં દેખાણો એટલે એનું નામ નારાયણ પડ્યું. નારા શબ્દનો અર્થ થાય નીર, અને અયન એટલે નીરમાં સૂતેલો, પાણીમાં સૂતેલાને નારાયણ કહેવાય. પહેલું નામ છે એનું પુરુષ. મોટો થયો એટલે વિરાટ થયો એટલે વિષ્ણુ, અને નીરમાં દેખાણો એટલે એનું નામ નારાયણ. એ નારાયણ યોગ નિદ્રામાં સૂઈ ગયો અને એની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, અને કમળમાં બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજી આ સૃષ્ટિ રચી છે. આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા, એમાં 24 તત્વો ઉત્પન્ન કર્યા, સત્વ રજ અને તમ ગુણ ઉત્પન્ન કર્યા, પંચ મહાભૂત, પંચ તન્માત્રા, આ બધું ભગવાન બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યું. અને આ સૃષ્ટિને સર્જન કર્યું છે. પણ એના મૂળમાં મહાદેવ છે.